તમારે મધ્યસ્થ શોધવાનો છે। મધ્યસ્થનો મતલબ શું થાય કે તમારે જે છે બરાબર ચડતા ક્રમમાં સંખ્યાઓ લખવાની કે કાં તો ઉતરતા ક્રમમાં લખવાની, વચ્ચે જે આવે એને મધ્યસ્થ કહેવાય। તો પહેલા તો આપણી સંખ્યાઓ અહીંયા કઈ આપેલી છે 6, 8, -9, -7, -5, 9, -8 અને -5। તો સૌથી પહેલા તો આપણે -9 લખીશું, પછી જે છે આપણે શું લખીશું -8 લખીશું, -8 પછી આપણે શું લખીશું -7 લખીશું, પછી લખીશું -5 લખીશું। ત્યાર પછી જે છે હવે માઇનસ સંખ્યાઓ ખતમ થઈ ગઈ છે, હવે પ્લસમાં આવીએ તો અહીંયા જે છે આપણી 5 આવશે, પછી આવશે 6 આવશે, 5 આવશે, પછી 6 આવશે, પછી આપણો જે છે શું આવશે 8 આવશે, બરાબર। તો હવે જે છે આ સંખ્યાઓ ખતમ અને છેલ્લે જે છે 9 આવશે। સંખ્યાઓ કેટલી છે 1 2 3 4 5 6 7 8, બરાબર। કેટલી સંખ્યાઓ છે 8 છે, 1 2 3 4 5 6 7 8। તો વચ્ચે સંખ્યાઓ કઈ છે તો -5 અને 5 જે છે વચ્ચે છે। હવે -5 અને 5 વચ્ચે છે તો આપણે શું કરીશું -5 + 5 / 2। તો અહીંયા જે છે 0/2, તો 0 જે છે તમારો જવાબ આવે। મધ્યસ્થ કેટલો આવે? આ સંખ્યાનો મધ્યસ્થ જે છે 0 આવે, કેમ કે મધ્યમાં જે છે જો બેકી સંખ્યા હોય તો બંને વચ્ચેની સંખ્યાનો સરવાળો કરી / 2 કરવાના હોય છે।